હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરેશન બ્લોકમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગોંડલમાં જવાના છીએ, તો ત્યાં કને આજે આપણે પ્રસાદ ભવનની મુલાકાત લેવાની છે, તો વિડીયોમાં બના રહેજો. મિત્રો, આપણે પ્રસાદ ભવન તરફ આવી ગયા છીએ. તમે જોઈ શકો છો, આપણે વિશાળ પ્રસાદ ભવન છે, નિહાળી શકો છો. અને અહીંયા કને બધા ભાઈઓ અને બહેનો બધા સેવા કરી રહ્યા છે, એ તમે જોઈ શકો છો. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો, બધા પ્રસાદ લઈ રહ્યા છે. ધીમે ધીમે આપણે આગળની તરફ જાશું. તમે જોઈ શકો છો, હજુ બધા પ્રસાદ લઈ રહ્યા છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો, થાળી અને વાટકાનો સ્ટોક કરવામાં આવ્યો છે. અને આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો, લેડીઝની લાઈન અલગ છે અને જેન્ટ્સની લાઈન અલગ જ છે. બે લાઈન અલગ કરવામાં આવી છે, તમે જોઈ શકો છો. દાદા 2 નંબર 3 નંબરમાં આવી જાઓ. જો આગળ ખાલી છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો, લેડીઝનું કાઉન્ટર આવી ગયું છે. તમે મિત્રો જોઈ શકો છો, બધી બહેનો તથા માસીઓ બધી સેવા કરી રહ્યા છે. અને જમવાની લાઈન તમે જોઈ શકો છો, ગરદી કોઈને થવા નથી દેતા. ધીમે ધીમે બધા પ્રસાદ લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો, પ્રસાદમાં પણ તમે જોઈ શકો છો, કેરીનો રસ રાખવામાં આવ્યો છે, શાક છે, રોટલી છે, દાળ ભાત છે, સલાડ છે. તમે જોઈ શકો છો, સરસ મજાનો કેરીનો રસ ઉનાળામાં રાખવામાં આવ્યો છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો, મિની ટ્રેક્ટર આવ્યું છે, તેમાં તમે જોઈ શકો છો, કેરીનો રસ ઉતારવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો છો, કેરીનો રસનો સ્ટોક ઉતારવામાં આવી રહ્યો છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો કે બધા પ્રેમ ભાવથી પ્રસાદ લઈ રહ્યા છે, તો તમે નિહાળી શકો છો. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો, નવા વિડીયો સાથે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.